તો પેપરની અંદર મિત્રો જે રીતે આપણને ખ્યાલ છે એ રીતના પ્રશ્નોના સમૂહની વાત કરવાની છે। તો સૌથી પહેલો પ્રશ્ન મિત્રો આપણી સમક્ષ છે, કૌટુંબિક બજેટની રીતમાં વસ્તુનું કયું ખર્ચ ભાર તરીકે લેવામાં આવે છે। મિત્રો કૌટુંબિક બજેટની રીત એની અંદર મિત્રો આપણને ખબર છે આધાર વર્ષ જે છે એનું ખર્ચ ધ્યાનમાં લેવામાં આવે છે। બહુ જ ઈઝી પ્રશ્ન છે। આઈપી બરાબર આઈએફ મિત્રો આપણે લાઈવ સેશન યોજ્યું હતું, એની અંદર તમને કહ્યું જ હતું કે પાશે અને ફિશર જો સરખા હોય તો લાસ્ટ પેયર પણ સમાન જ હોય છે, ક્યારેય લાસ્ટ પેયર અલગ ના રહી શકે। એટલે કે ત્રણેય જે છે એમના સૂચકાંકના મૂલ્ય હંમેશા સમાન હોય છે। આગળ વધીએ મિત્રો, ત્રીજો પ્રશ્ન છે આપણો, ત્રીજો એમસીક્યુ છે કે બે ચલ વચ્ચે અચલ પ્રમાણમાં, ધ્યાન રાખજો અચલ પ્રમાણમાં એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થતા હોય, જ્યારે પણ મિત્રો દિશા વિરુદ્ધ હોય, ફેરફાર અચળ હોય, નિશ્ચિત હોય, ત્યારે આપણને અચળ પ્રમાણના લીધે સંપૂર્ણ સંબંધ મળે, વિરુદ્ધના લીધે ઋણ। એટલે કે આની અંદર ત્રીજા એમસીક્યુ ની અંદર આપણને કુલ જે છે એ સંપૂર્ણ ઋણ સહસંબંધ જવાબ મળશે બી। જો r(xy) બરાબર 0.7 હોય મિત્રો તો એ વખતે r એની અંદર x માં કઈ ઉમેરવામાં આવે, બાદ કરવામાં આવે, ગુણવામાં આવે, ભાગવામાં આવે, સહસંબંધાંકના મૂલ્યોમાં કોઈ ફેરફાર થતો નથી। તો મિત્રો આની અંદર જે છે તમે કંઈ પણ ઉમેરો, ગુણો, ભાગો, કોઈ ફરક નથી પડતો, જવાબ તો આપણો પહેલો જ રહેશે। જો ઋણ સંખ્યા વડે ગુણવામાં આવે તો કદાચ એના જવાબમાં ફેરફાર થાય તો ઋણ નિશાની થાય, એટલે માત્ર પ્લસ અથવા માઇનસ એ રીતના આપણને જવાબો જોવા મળી શકે છે। મિત્રો ત્યાર પછી જોઈએ નિયત સંબંધની શ્રેષ્ઠ અન્વયોજિત રેખા। શ્રેષ્ઠ પ્રશ્ન છે મિત્રો, નિયત સંબંધની શ્રેષ્ઠ અન્વયોજિત રેખા એ આપણને મળે છે ન્યૂનતમ વર્ગોની રીત દ્વારા। મિત્રો આ પ્રશ્ન અગત્યનો જ હતો, આપણે ઘણીવાર રેગ્યુલર સેશનમાં ક્લાસરૂમની અંદર પણ ચર્ચા કરેલી છે, ઓનલાઈન સેશનમાં પણ આ પ્રશ્ન જોયો હતો। આગળ વધીએ હવે, y ની x પરની નિયત સંબંધ રેખા। જ્યારે પણ કોઈ પણ નિયત સંબંધ રેખાનું સમીકરણ આવે, x બાર આપણને આપેલો હોય મિત્રો તો આપણે x બારને જ x સમજીએ છીએ, કારણ ગુણધર્મ આપણો સમજેલા જ છીએ બધા કે જે નિયત સંબંધ રેખાનું છેદ બિંદુ છે, નિયત સંબંધ રેખા x બાર y બાર માંથી પસાર થાય છે, એટલે કે x બાર જ આપણો x થાય, y બાર જ આપણો y થાય। એટલે x બાર ની જગ્યાએ તમે 10 મૂકો તો મિત્રો આ પ્રશ્ન આપણી ચોપડીનો જ છે, તમે અહીંયા મૂકશો તો y કેપ નું મૂલ્ય 30 ઓછા 15 એટલે કે જવાબ આપણને મળશે 15। તો ઓપ્શન આમાં આવશે આપણો સી। તો મિત્રો જે પ્રશ્નો જે છે એ બધા જ આપણે પ્રેક્ટિસ કરેલી છે વર્ગખંડની અંદર, ક્લાસરૂમની અંદર, ટેસ્ટ પણ આપણે મિશન બોર્ડની લીધેલી જ છે, તેમાં પણ તમે આ વસ્તુ જોઈ શકો છો। સાતમો પ્રશ્ન છે, સામાયિક શ્રેણીના કયા ઘટકનું અનુમાન મેળવવું અશક્ય છે? કયો ઘટક તમે અનુમાન મેળવી શકતા નથી મિત્રો? તો એની અંદર આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, વલણ મેળવી શકીએ, મોસમી ઘટક પણ મળી શકે, ચક્રીય ઘટક પણ મળી શકે, જે નથી મળતો એ છે આપણો યાદચ્છિક ઘટક। તો મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે, પ્રશ્નો બધા જ ઈઝી પૂછ્યા છે, એમસીક્યુ ઓલમોસ્ટ બધા સારા પૂછ્યા છે, વિદ્યાર્થીઓને પ્રમાણમાં પૂરા માર્ક્સ મળશે જ। વલણ શોધવાની કઈ રીતથી? ટૂંકા ગાળામાં પુનરાવર્તન પામતી વધઘટોની અસર સૌથી વધુ દૂર કરી શકાય છે, સારી રીતે દૂર કરી શકાય છે। તો એની અંદર મિત્રો ચલિત સરેરાશની રીત આવશે। ચલિત સરેરાશની રીતમાં આપણે જે ટૂંકા ગાળાના પુનરાવર્તન છે એને આરામથી દૂર કરી શકીએ છીએ। ત્યાર પછી સંભાવનાની અંદર આવવાનું છે નવમો પ્રશ્ન, નિદર્શ અવકાશમાંથી કોઈ પણ ઘટના માટે નીચે પૈકી કયો વિકલ્પ મિત્રો સાચો છે? તો સંભાવના માટે આપણને ખબર છે કોઈ પણ સંભાવના છે હંમેશા 0 અને 1 ની વચ્ચે જ હોય છે, એટલે એના માટે આપણો ઓપ્શન છે મિત્રો સી સાચો રહેશે। ઘણા વર્ષોમાં આગળના પેપરમાં પણ આ પ્રશ્ન પૂછાયેલો જ છે। હવે આપણે જોવાનો છે 10મો પ્રશ્ન, 6 બાજુવાળા 3 સમતોલ પાસા। મિત્રો સિક્કો હોય તો આપણે એના પરિણામો 2 મળતા હોય છે, પાસાની અંદર 6 પરિણામો હોય, 1 2 3 4 5 6, તો એના માટેનું એક સામાન્ય સૂત્ર છે 6 ની n ઘાત લેવામાં આવે છે, જ્યાં n છે એ પાસાઓની સંખ્યા દર્શાવે છે। મિત્રો પાસાઓની સંખ્યાની અંદર અહીંયા આપણને 3 પાસાઓ દર્શાવેલા છે, તો 3 પાસાના લીધે આપણો જવાબ થશે ડી, 6 ની 3 ઘાત થશે। ત્યારબાદ 11મા પ્રશ્ન તરફ પ્રયાણ કરીએ। નીચેનામાંથી કયો ચલ અસતત ચલનું ઉદાહરણ છે? મિત્રો અસતત ચલ
સતત ચલ એના કોન્સેપ્ટ સમજેલા જ છે. તો જે કિંમત જે છે નિશ્ચિત હોય, પૂર્ણાંકમાં હોય, જનરલી એવું આપણે વિચારતા હોઈએ છીએ, તો એની અંદર આવે વિદ્યાર્થીનું જન્મ વર્ષ. જન્મ વર્ષ જે છે એ આપણા અસતત ચલનું ઉદાહરણ છે. ત્યાર પછી 12મો પ્રશ્ન છે મિત્રો, અસતત સંભાવના વિતરણ માટે મધ્યકની કિંમત. હવે આપણે ચેપ્ટર નંબર 2 છે આપણું, વિભાગ 2 ની અંદર આંકડાશાસ્ત્રમાં, એમાંથી આ પ્રશ્ન આપણને અહીંયા પૂછેલો છે. તો એની અંદર મિત્રો સૂત્ર તમને યાદ હોવું જોઈએ. અહીંયા વિચરણ આપણને આપેલો છે મિત્રો, વિચરણનું સૂત્ર આપણને ખબર હોવું જોઈએ. વિચરણ એટલે v of x બરાબર e of x સ્ક્વેર માઇનસ e of x હોલ સ્ક્વેર. જે મિત્રો જોઈન નથી થયા એ બધા જ મિત્રો જોઈન થઈ જાઓ. વોટ્સએપ ગ્રુપમાં આપણે બધી જગ્યાએ લિંક મોકલેલી જ છે, તો ફટાફટ જોઈન થઈ જાઓ. બરાબર, આપણે આગળ આ સોલ્યુશન જોઈ રહ્યા છીએ. તમે પણ આ પછી પણ આ આરામથી પ્લેબેક કરીને જોઈ શકશો, પરંતુ સાથે જોઈએ. હવે આની અંદર આપણને આપ્યું છે મધ્યકની કિંમત. મધ્યકની કિંમત છે આપણી સમક્ષ 3. e of x ને આપણે મધ્યક કહીએ છીએ અને v of x ને વિચરણ કહીએ છીએ. વિચરણનું મૂલ્ય 7 છે. મધ્યક જે છે એનું મૂલ્ય આપણી સમક્ષ 3 આપેલું છે, એટલે કે 7 જે છે એને 3 નો વર્ગ આ બાજુ મોકલો એટલે 9, 9 + 7 એટલે કે જવાબ થશે 16. આપણો ઓપ્શન ડી આની અંદર સાચો રહેશે. મિત્રો 13મો પ્રશ્ન છે, n બરાબર 4 p બરાબર 1/2 પ્રાચલો વાળા દ્વિપદી વિતરણ માટે px નું મૂલ્ય x ની કઈ કિંમત માટે મહત્તમ થશે? તો મિત્રો આના માટે આપણી પાસે જે છે દ્વિપદી વિતરણનું સૂત્ર ખબર હોવી જોઈએ આપણને, સંભાવના વિધેય. તો એ છે ncx p⁻x q⁻n - x. એમાં મુખ્ય જે છે p અને q 1/2 છે, એટલે આ બંનેના મૂલ્યો તો ફિક્સ જ રહેશે. જે બદલાશે એ છે ncx. n ની જગ્યાએ આપણી પાસે 4 છે એટલે 4cx ઉપર આધારિત છે. પાસ્કલના ત્રિકોણ પ્રમાણે 4c0, 4c1, 4c2, 4c3 અને 4c4. આ બધામાં 4c0 4 થાય, 1 થશે, 4c1 એટલે 4, આ 6 થશે, 4 થશે અને 1 થશે. તો જે આપણે શોધવાનું છે એ x ની કિંમત શોધવાની છે અને આપણો x નીચે છે. હવે આ બધામાં સૌથી વધુ કિંમત આપણને જવાબ મળે છે 6. તો આપણો જવાબ આની અંદર 6 આવશે, એટલે કે મહત્તમ કિંમત 6 મળે. કોના માટે? 2 મૂકવાથી. એટલે આના માટે આપણને ઓપ્શન મળશે બી. ત્યાર પછી મિત્રો 14મો પ્રશ્ન. જે પણ મિત્રો હજુ તમારા જોઈન નથી થયા એ મિત્રોને પણ જણાવી દેજો, ફટાફટ જોઈન થઈ જાય. ત્યાર પછી 14મો પ્રશ્ન, પ્રમાણ્ય ચલ x જેનો મધ્યક મ્યુ છે, પ્રમાણિત વિચલન સિગ્મા છે. મિત્રો સૂત્ર તો આપણને ખબર જ હશે, આપણે આખા ચેપ્ટર નંબર 3માં વાત એ જ કરેલી છે કે z કઈ રીતે મળશે. તો z નું મૂલ્ય હોય છે x માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા. એટલે એની અંદર આપણો ઓપ્શન અહીંયા ડી આપેલો છે મિત્રો. તો 14મા પ્રશ્નનો ઓપ્શન જે છે જવાબ છે એ થશે ડી. ત્યાર પછી 15મો પ્રશ્ન મિત્રો, પ્રમાણ્ય વિતરણના 99% અવલોકનો. 99% અવલોકનો હોય એ સામાન્ય રીતે નીચે પૈકી કઈ સીમામાં આવે છે? તો મિત્રો આ કોષ્ટક પરથી આપણે વર્ગખંડમાં સમજાવ્યું છે. અત્યારે સોલ્યુશનમાં આપણે એની વિશે વિશિષ્ટ ચર્ચા નથી કરતા. બાકી આગળ વધી હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ પ્રયાણ કરીએ. આગળ 16મો પ્રશ્ન, પ્રમાણ્ય વિતરણ માટે સરેરાશ વિચલનની અંદાજિત કિંમત. હવે સરેરાશ વિચલન મિત્રો સૂત્ર જે છે એ ખાસ ધ્યાન રાખવાનું. પ્રમાણ્ય વિતરણ કીધું છે, પ્રમાણિત પ્રમાણે નથી કીધું, આમાં ભૂલ પડે છે. એટલે પ્રમાણ્ય વિતરણ માટે સરેરાશ વિચલન એનું સૂત્ર પહેલા તો ખબર હોવી જોઈએ. વર્ગખંડની અંદર મેં તમને બંને સૂત્રો સમજાયેલા છે. એક છે સરેરાશ વિચલન, બીજું છે ચતુર્થક વિચલન. અને મેં તમને એ વખતે પણ સમજાવ્યું હતું ચતુર્થકો કેટલા હોય છે? 3. તો એના છેદમાં આવશે 2/3 સિગ્મા. સરેરાશ વિચલનની અંદર એના પછી જ આપણે યાદ રાખ્યું હતું કે આવશે 4/5 સિગ્મા. તો અહીંયા મૂલ્ય આપણને આપેલું છે એનું 20. તો 20 બરાબર 4/5 સિગ્મા થશે. અને આ બાજુ લઈ જાઓ તો 20 × 5 100, 100/4 એટલે કે 25. સિગ્માનું મૂલ્ય 25 થશે, એટલે મૂકો તો 25 × 2 એટલે કે 50/3. તો મિત્રો આની અંદર આપણો જવાબ થશે ડી, એટલે કે 50/3. મિત્રો આગળ વધી હવે 17 નંબરનો પ્રશ્ન, એનું ડેલ્ટા સામીપ્ય. મિત્રો આમાં જ્યારે પણ કરવાનું હોય ત્યારે આપણે સિમ્પલ વ્યાખ્યામાં પણ છે એનું ડેલ્ટા સામીપ્ય કહીએ છીએ અને એના ઉપરથી એનું માનાંક સ્વરૂપ હોય છે x - a < ડેલ્ટા.
તો એની જગ્યાએ મિત્રો આપણે જે અહીંયા છે 3 મૂકવાનો, ડેલ્ટાની જગ્યાએ 0.3 એટલે કે x માઇનસ એ લેસ ધેન ડેલ્ટા, એટલે આપણો ઓપ્શન આવશે બી. બી આપણો સાચો જવાબ થશે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. આગળ વધીએ. હવે 18મો પ્રશ્ન છે. હવે થોડી જ વારમાં તમે આપણા મિત સરને પણ જોવાના છો. એ હમણાં થોડી વારમાં જોઈન થશે અહીંયા આપણી સાથે લાઈવ સેશનની અંદર જ. તો થોડા પ્રશ્નોનો સોલ્યુશન આપણે એમની સાથે પણ જોઈશું. 18મો MCQ છે મિત્રો. લિમિટ x ટેન્ડ્સ ટુ 4 આપ્યું છે. x ની જગ્યાએ મિત્રો આપણે મૂકવાના શું છે? 4. તો 4 મૂકો એટલે 4 ગુણ્યા 4 16 વત્તા 9 25, એટલે કે 25 નું વર્ગમૂળ થશે મિત્રો 5. બહુ જ ઈઝી પ્રશ્નો પૂછ્યા છે મિત્રો. ઓપ્શન આપણો થશે આની અંદર એ. ત્યારબાદ વિકલનની અંદર આવી જઈએ. વિકલનના 2 પ્રશ્નો, જેમાંનો પહેલો પ્રશ્ન બહુ જ ઈઝી પૂછ્યો છે. y બરાબર ax પ્લસ b આપેલું હોય મિત્રો, તો એનું વિકલન શું થાય? તો અચળાંક b નું 0 થાય, a x નું 1 થાય, એટલે આનો જવાબ છે મિત્રો એ આપણને મળશે એ. તો 19 MCQ પતી ગયા છે મિત્રો. છેલ્લો MCQ હવે બાકી છે આપણો. તો એ MCQ માં બીજું કંઈ જ નથી. વધતું વિધેય, ઘટતું વિધેય. વિધેય વધતું હોય તો પ્રથમ કક્ષાનું વિકલન મિત્રો એ હંમેશા ગ્રેટર ધેન 0 મળે, એટલે કે f' એનું મૂલ્ય મળશે આપણું ગ્રેટર ધેન 0. તો MCQ છે મિત્રો, પહેલા 20 MCQ નું આપણે જે સોલ્યુશન છે એ જોઈ લીધું છે. હવે આપણે વિભાગ બી તરફ પ્રયાણ કરવાના છીએ. તો વિભાગ બી તરફ પ્રયાણ કરીએ એ પહેલા આપણે બોલાવીશું આપણે મિત સરને. મિત સર આપણી જોડે જોઈન થઈ જશે અને આગળ થોડું એમાં સોલ્યુશનમાં એ પણ આઈડિયા એમનો આપશે. મિત સર, થોડી તમે પણ વાતો કરો. કેવું લાગ્યું તમને પેપર આજનું? જય માતાજી વિદ્યાર્થી મિત્રો. આમ તો આપણે ધ્યાન કોમર્સ ક્લાસીસમાં જે પણ ભણ્યા છીએ આખું વર્ષ, એ પ્રમાણે તમે જોયું હશે તો એકદમ પરફેક્ટ મહેનત પ્રમાણે તમે પેપર લખ્યું હશે. આપણે લાસ્ટ જે ફેબ્રુઆરી મહિનામાં મિશન બોર્ડમાં જેટલા પણ પેપર સોલ્વ કર્યા છે એ પેપર સોલ્યુશનમાંથી જ તમારા મોસ્ટલી 80% પ્લસ તમારા બધા જ પ્રશ્નો આવેલા છે એવું દેખાય છે સર. એક્ઝેક્ટલી. ગુજરાતી મીડિયમનું અને ઇંગ્લિશ મીડિયમનું બંને અલગ અલગ આપણે પેપર સોલ્યુશન નથી કરી રહ્યા. ઇંગ્લિશ મીડિયમના બાળકોને પણ એમાં આઈડિયા આવી જ જશે. તો હવે આપણે વિભાગ બી તરફ પ્રયાણ કરીએ. મિત સર, થોડું વિભાગ બી આ લોકોને એક્સપ્લેન કરો, ત્યાં સુધી હું આવું. ચલો, હવે વિભાગ બીમાં પહેલો પ્રશ્ન છે વાસ્તવિક વેતન શોધવાનું સૂત્ર જણાવો. હવે વાસ્તવિક વેતનનું સૂત્ર શું થાય તો એ આપણે જોયેલું છે. વાસ્તવિક વેતન બરાબર કોઈ પણ કર્મચારી હોય એનું વેતન અપોન જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. તો આનું સૂત્ર આવું થાય છે. તો આનો તમે આખું સૂત્ર લખ્યું હશે તો 1 માર્ક પ્રોપર મળી જશે. પછી છે સહસંબંધાંકની વ્યાખ્યા આપો. હવે આમાં તમારે ધ્યાન રાખવાનું છે કે જ્યારે સહસંબંધની વ્યાખ્યા કે સહસંબંધાંકની વ્યાખ્યા કે તો એ બંનેમાં ડિફરન્સ છે. સહસંબંધ એ ફક્ત આપણને પ્રકાર દર્શાવે છે, પણ સહસંબંધ આંક એટલે જે સહસંબંધનો પ્રકાર છે એનું ચોક્કસ માપ કેટલું છે એ દર્શાવતો આંક, એટલે એને કહેવાય સહસંબંધાંક. તો સહસંબંધાંકની વ્યાખ્યા એવી થાય મિત્રો કે જ્યારે પણ કોઈ પણ બે ચલ વચ્ચે સહસંબંધ કેટલા પ્રમાણમાં રહેલો છે, એટલે કે એ બે ચલ વચ્ચે સહસંબંધની ઘનિષ્ઠતા દર્શાવતું માપ. આ શબ્દ ખાસ લખવો જોઈએ, સહસંબંધની ઘનિષ્ઠતાનું માપ. તો એને કહેવાય સહસંબંધ આંક. આગળ વધીએ. સુરેખ નિયત સંબંધ મોડેલ જણાવો. હવે આપણે જે સુરેખ નિયત સંબંધ રેખા દાખલામાં જોતા હતા એ આપણે નિદર્શ ચલ માટે જોતા હતા. હવે જ્યારે સુરેખ નિયત સંબંધ મોડેલની વાત આવે તો એ આપણે સમષ્ટિની દ્રષ્ટિએ જોવાનું હોય. તો એમાં આપણો સાપેક્ષ ચલ છે y, એમાં આપણે કેપિટલ Y લખીશું. તો y ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ. પણ અહીંયા ધ્યાન એ રાખવાનું કે તમે ફક્ત નિયત સંબંધ મોડેલ લખશો તો એનો 1 માર્ક પૂરો ના મળે. આમાં જે ચલ છે એ શું દર્શાવે છે એ પણ આપણે મેન્શન કરવું પડે. તો આમાં આપણે નીચે લખીશું જ્યાં y બરાબર સાપેક્ષ ચલ, પછી આલ્ફા અને બીટા એ અચળાંક કહેવાશે, અને x જે છે એ આપણું નિરપેક્ષ ચલ થાય છે. નિરપેક્ષ એટલે સ્વતંત્ર ચલ. એના આધારે આપણે y નું અનુમાન મેળવીએ છીએ. અને સ્મોલ યુ જે છે
એ ડિસ્ટર્બન્સ વેરિયેબલ કહેવાય. એટલે કે એમાં કોઈ પણ વિક્ષેપ ચલ, ભવિષ્યમાં કોઈ પણ અનિશ્ચિતતા આવે તો એ પણ આપણે સામેલ કરવી જોઈએ. જેમ કે તમને ખ્યાલ છે 2020માં કોરોના આવ્યો હતો, તો એના આધારે આપણે ભવિષ્યનું અનુમાન ના કરી શકીએ કે 2020માં આપણી કંપનીનું વેચાણ 0 હોય અને 2026માં 100 ટન થાય છે ફોર એક્ઝામ્પલ, તો આપણો 100% વધારો થયો એવું કહી શકતા નથી. તો એને આપણે આધાર નહીં લઈએ તો એ જે છે એ વિક્ષેપ ચલ કહેવાય. તો આ પણ ખાસ મેન્શન કરવું પડે છે. આ આખું તમે લખો તો એનો 1 માર્ક પૂરો મળે છે. પછી આગળ ચોથા નંબરનો પ્રશ્ન એટલે 24મા નંબરનો પ્રશ્ન જે છે, સામયિક શ્રેણીના ચક્રીય ઘટકને કયા સંકેત વડે દર્શાવાય છે? એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. ચક્રીય ઘટક એનો સંકેત થાય, એને કહેવાય સાયકલિકલ કોમ્પોનેન્ટ. એટલે કેપિટલ સી અને નીચે નાનકડો સબસ્ક્રિપ્ટમાં ટી લખવાનો. એટલે સાયકલિકલ વેરિયેબલ કહેવાશે ચક્રીય ઘટક. હવે નેક્સ્ટ ક્વેશ્ચન 25 નંબરનો. સંભાવના આપેલી છે આપણને, એને ચડતા ક્રમમાં ગોઠવવાની છે. આપણે ક્લાસમાં ઘણી બધી વાર ડિસ્કસ કર્યું હતું કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ, ખાસ તમારે તૈયાર કરવાનો જ છે. ચડતો ક્રમ પૂછાય કે ઉતરતો ક્રમ, અને જોઈ શકો છો તમે કે આ પૂછાઈ પણ ગયો છે. આ તો મોસ્ટલી એવું લાગે છે કે બધાને આવડ્યો જ હશે. ચલો કોમેન્ટમાં તમે લખી શકો છો આનો સાચો જવાબ શું થાય. ફટાફટ જલ્દી ક્વિકલી. આ તમને તો 100% ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો પણ તમને આવડવું જોઈએ એટલો તૈયાર કરાવેલો છે. ચલો હવે આમાં સૌથી પહેલા શું આવશે? કોઈ પણ સંભાવના હોય ઓછામાં ઓછી કેટલી હોય? 0. તો અહીંયા એનો ચડતો ક્રમ થશે, પહેલા 0, પછી આવશે P of A છેદ B, પછી આવશે P of A, પછી આવશે P of A plus B, અને પછી આવશે P of A યોગ B. તો આ થશે આપણો ચડતો ક્રમ. મોસ્ટલી તમને બધાને ખબર જ હશે અને સાચો પણ પડ્યો હશે એવી આશા રાખીએ છીએ. હવે નેક્સ્ટ 26મા નંબરનો પ્રશ્ન. એક દ્વિપદી વિતરણમાં નિષ્ફળતાની સંભાવના 0.6 છે. હવે તમને ખ્યાલ છે નિષ્ફળતાની સંભાવનાને આપણે શેના વડે દર્શાવીએ છીએ? તો એને Q કહેવાય. Q એટલે નિષ્ફળતાની સંભાવના. તો Q બરાબર કેટલા આપેલા છે? 0.6. તો આના ઉપરથી આપણને સફળતાની સંભાવના શોધવાની છે, એટલે કે P શોધવાનો છે સફળતાની સંભાવના. અને એક્સ્ટ્રા આપણને આપ્યું છે પ્રયત્નોની સંખ્યા 5, એટલે સ્મોલ n બરાબર 5. હવે આના આધારે સફળતાની સંભાવના શું થાય? તો આમાં ખરેખર એનની કોઈ જ જરૂર નથી મિત્રો. આપણને ખબર છે કે સફળતા અને નિષ્ફળતાની જે સંભાવના છે એ બંને વચ્ચેનો સંબંધ શું છે? તો બંને પરસ્પર નિવારક હોય. પરસ્પર નિવારક એટલે P plus Q બરાબર 1 થાય. તો Qની જગ્યાએ તમે 0.6 મૂકો તો P plus 0.6 બરાબર 1. એ તમે જમણી બાજુ લઈ જશો માઇનસમાં તો P બરાબર થશે 1 minus 0.6. તો Pનો આન્સર શું આવશે? 0.4. અને આ જ થશે આપણી સફળતાની સંભાવના. એટલે આનો આન્સર શું આવશે? 0.4. સીધું શોર્ટકટ 1 minus 0.6 કરો એટલે 0.4 આવશે. ચલો નેક્સ્ટ મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમને ક્લાસમાં પણ કીધેલો છે કે પ્રામાણ્ય વક્રનો આકાર કેવો હોય છે? બધાને આવડ્યો જ હશે 100%. આ પ્રશ્ન જોતા તમારા મોઢા ઉપર એક સ્માઇલ આવી ગઈ હશે કે કેટલો મસ્ત ઇઝી પ્રશ્ન પૂછાઈ ગયો. અને આ પણ તમારા હાર્ડ જે ચેપ્ટરમાં ગણાય છે એમાંનું એક ચેપ્ટર છે. તો આ તો બધાને આવડ્યો જ હશે એવી આશા રાખીએ છીએ. પ્રામાણ્ય વક્રનો આકાર કેવો હોય છે મિત્રો? સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો હોય છે. આ 1 માર્ક તો કપાવો જ ના જોઈએ. ચલો નેક્સ્ટ. પ્રમાણિત પ્રામાણ્ય ચલના સંભાવના વિતરણના મધ્યના 50% અવલોકનોની કિંમતની અંદાજિત સીમાઓ મેળવો. તો આ જે છે આમાં ગણતરી લેન્ધી છે, તો એના માટે આપણે થોડીક વાર રહીને પછી ડિસ્કસ કરીએ છીએ. અને આમાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે, પ્રમાણિત પ્રામાણ્ય ચલ કીધો છે એટલે એમાં ખાસ ધ્યાન રાખીશું આપણે. પ્રમાણિત પ્રામાણ્ય ચલને Z કહેવાય અને ફક્ત પ્રામાણ્ય ચલ લખ્યું હોય તો એમાં X આવશે. એટલે આ આપણે હમણાં ડિસ્કસ કરીએ છીએ. ચલો પછી બીજો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. માનાંક સ્વરૂપ આપણને આપેલું છે અને શું કીધું છે કે સામીપ્ય સ્વરૂપમાં દર્શાવો.
ચલો હવે એમાં શું થશે જોઈએ. આપણે કીધેલું છે કે 3 જે સામીપ્યના સ્વરૂપો છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતા. હવે માનાંક સ્વરૂપ શું થાય એ આપણે સૌથી પહેલા લખીએ. 29 નો જવાબ સૌથી પહેલા માનાંક સ્વરૂપ. તો માનાંક સ્વરૂપ આપણને ખ્યાલ છે માનાંકમાં x - a લેસ ધેન ડેલ્ટા. હવે અહીંયા એની જગ્યાએ આપણને શું દેખાય છે તો કે 10 અને ડેલ્ટાની જગ્યાએ શું દેખાય છે 1/10. હવે સામીપ્ય સ્વરૂપ શું થાય તો એ પણ આપણને ખ્યાલ છે. સામીપ્ય સ્વરૂપ એ છે n(a ડેલ્ટા) નેબરહુડ ફોર્મ a ટુ ડેલ્ટા. હવે આપણે શું કરવાનું છે ફક્ત a ની જગ્યાએ 10 મૂકો અને ડેલ્ટાની જગ્યાએ 1/10 મૂકો તો આ થશે આપણો સાચો જવાબ. પણ આપણે આ સ્વરૂપ લખવું પડશે કારણ કે ડાયરેક્ટ જવાબ લખી શકાય નહીં. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 30. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. x બરાબર a આગળ વિધેય ઘટતું હોય તો x બરાબર a આગળ વિધેયનું પ્રથમ વિકલિત કેવું હશે? આ આપણે એમસીક્યુમાં પણ ધ્યાનસરે ડિસ્કસ કર્યો. હાલ એનો એ જ છે પણ આગળ શું હતું વધતું વિધેય. અહીંયા શું છે ઘટતું વિધેય. તો જો કોઈને ખ્યાલ આવ્યો હોય તો એમસીક્યુ પરથી જ આ જવાબ મળી જાય. એમસીક્યુમાં તમે ગ્રેટર ધેન કર્યું હોય ઘટતું હોય તો લેસ ધેન આવશે. હવે પ્રથમ ક્રમનું વિકલિત એને સંકેતમાં શું દર્શાવાય f' a અથવા f' અથવા dy/dx કોઈ પણ લખી શકો છો. એની કિંમત કેવી આવશે તો પ્રથમ ક્રમનું વિકલિત હંમેશા 0 કરતાં નાનું હોય એટલે લેસ ધેન 0 આવશે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. ચલો હવે આપણે વિભાગ એ અને બી ટોટલ 30 માર્ક્સનું સોલ્યુશન જોઈ લીધું છે. હવે આમાંથી કદાચ એવું લાગે છે કે મોસ્ટલી બધાને 30માંથી 30 100% હશે જ. આમાં કોઈ જ આપણને શંકા નથી કારણ કે તમે પ્રેક્ટિસ પણ એવી કરી છે અને મહેનત પણ તમે એવી કરી છે. મોસ્ટલી આપણા જે આઈએમપી ક્વેશ્ચન્સ આપેલા છે એમાંથી જ આવેલા છે. આમ તો કહી શકીએ 99.99% પણ તમને ખબર છે સંભાવના 0.01 એટલા માટે. ચલો હવે આપણે આગળનું સોલ્યુશન જોઈએ. ચલો વિભાગ સી 2 માર્ક્સ માટે. હવે આમાં એવું પણ થશે કદાચ બધાએ 100 માર્ક્સની જગ્યાએ 130 માર્ક્સનું પેપર પણ અટેમ્પ્ટ કર્યું હોય. કેમ? કારણ કે જો કદાચ ટાઈમ વધ્યો હોય તો તમને કીધું હતું કે જ્યારે પણ ટાઈમ વધે તો તમે એક્સ્ટ્રા તમે દાખલા ગણો તો એના પણ આપણે કદાચ આગળનો દાખલો ખોટો પડ્યો હોય તો એનો જવાબ આપણને સાચો પડ્યો હોય તો માર્ક્સ કવર થઈ જાય. એટલે 100માંથી 100 લાવવા માટે તમારો જે પાથ છે એ ક્લિયર થઈ જાય. ચલો હવે વિભાગ સી એમાં 31મો પ્રશ્ન. 2 માર્ક્સમાં ખાસ ધ્યાન રાખવાનું સ્ટેપના પણ માર્ક્સ હોય છે તો સ્ટેપ્સ પણ આપણે મેન્ટેન કરવાના છે. ચલો સૌથી પહેલા રકમ વાંચો. જો ચાલુ વર્ષનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આધાર વર્ષના સૂચકાંક 100થી વધીને 180 થયો હોય. 100થી વધીને કેટલો થયો છે 180 અને કામદારની સરેરાશ આવક 6000થી વધીને 9000 થઈ છે. આવક 6000ની સામે 9000 તો શું કામદારની ખરીદ શક્તિ ખરેખર વધી છે કે ઘટી છે? કેટલી? તો એના માટે આપણે ત્રિરાશિ પ્રમાણે સોલ્યુશન કરીશું કે જો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 100 છે એની સામે આપણી આવક આધાર વર્ષની કેટલી છે? આ આધાર વર્ષનો સૂચકાંક અને આ છે આધાર વર્ષની આવક. 100ની આ સૂચકાંક લખી દઈએ અને એની સામે આવક લખી દઈએ. 100 સૂચકાંકની સામે આવક છે 6000 અને સૂચકાંક થયો છે 180. તો એની સામે સૂચકાંકની સામે આવક કેટલી થવી જોઈએ એ આપણે જોઈએ. તો આમાં આપણે જોઈશું 180 ગુણ્યા 6000 ભાગ્યા 100 એટલે તમે આ 0 કેન્સલ કરશો એટલે આનો આન્સર આવશે ચલો આમ તો તમારી પાસે કેલ્સી હોય છે ક્લાસમાં તમે જ બોલી જાઓ છો પણ અત્યારે હાલ તમે લાઈવ અવેલેબલ નથી તો મારે જાતે કેલ્સી લઈને ગણતરી કરવી પડશે. તો આની સામે આવક થવી જોઈએ ₹10,800. આટલી આવક થાય. હવે એની સામે જો આવક કેટલી થઈ છે 9000. હવે 10,800 થવી જોઈએ અત્યારની મોંઘવારી પ્રમાણે પણ ખરેખર કેટલી થઈ છે 9000.
તો ખરેખર ખરીદ શક્તિમાં ઘટાડો થયો કહેવાય. કેટલો ઘટાડો? ખરીદ શક્તિમાં ઘટાડો બરાબર 10,800 - 9,000. તો 1,800 રૂપિયાનો તમે ઘટાડો જોઈ શકો છો. તો આનો જવાબ આવશે ખરીદ શક્તિમાં ઘટાડો થયો છે 1,800 રૂપિયાનો. તો આના તમને 2 માર્ક્સ મળી જશે. ચલો આટલે સુધી તો કોઈ ટફ ક્વેશ્ચન આવ્યો જ નથી. આ મોસ્ટલી બધું આપણે આગળ ભણેલા છીએ એમાંથી જ છે. ચલો હવે બધાનો ફેવરેટ ચેપ્ટર આવે છે સહસંબંધાંક. સહસંબંધાંક 2 માર્ક્સમાં જે દાખલો આવ્યો છે એકદમ ઇઝી આવ્યો છે, તમે જોઈ શકો છો. ચલો હવે પ્રશ્ન નંબર 32. શું કહે છે આમાં? એક દ્વિચલ માહિતી પરથી નીચેના પરિણામો મળે છે. આપણને n આપેલો છે, સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર sx છે, y માઇનસ y બાર સ્ક્વેર છે. તો આ પરથી સહસંબંધાંક શોધો. સહસંબંધાંક એટલે r કેટલો છે એ આપણે શોધવાનું છે. હવે આના ઉપરથી ફોર્મ્યુલા કયું આવે એ ધ્યાન રાખવાનું. જ્યારે પણ તમે sx જો છો તો એનું ફોર્મ્યુલાનું લિસ્ટ 3 નાના દાખલા માટેના સૂત્રો આપણે ક્લાસમાં જોયેલા છે, તો એ આપણા માઇન્ડમાં આવવા જોઈએ. ચલો સૌથી પહેલા r નું ફોર્મ્યુલા. r બરાબર સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર અપોન n ગુણ્યા sx ગુણ્યા sy. હવે રકમમાં આપણી પાસે શું આપેલું છે? સિગ્મા x માઇનસ x બાર 72, n કેટલા છે? 10, sx કેટલા છે? 3. હવે પ્રોબ્લેમ અહીંયા થાય કે તમે જ્યારે sy ની કિંમત મૂકવા જાઓ તો એની કિંમત તો છે નહીં, પણ એના માટે જો એક્સ્ટ્રા શું આપેલું છે? સિગ્મા y માઇનસ y બાર સ્ક્વેર. હવે 11મા ધોરણનું સૂત્ર યાદ કરવાનું કે sy નું સૂત્ર શું થશે? sy બરાબર વર્ગમૂળમાં સિગ્મા y માઇનસ y બાર સ્ક્વેર અપોન n. તો x માઇનસ y માઇનસ સિગ્મા y માઇનસ y બાર સ્ક્વેર છે 160 ભાગ્યા n કેટલા છે? 10. તો 0 0 કટ થઈ જશે અને 16નું વર્ગમૂળ થશે 4. તો અહીંયા તમે sy ની જગ્યાએ મૂકશો 4. હવે આનું સાદુરૂપ આપશો તો આપણને r સીધો મળી જશે. શું થશે? ચલો ગણતરી કરી લઈએ. 72 ભાગ્યા 120. તો આનો જવાબ આવશે 0.6. આ થશે સહસંબંધાંકનું માપ. ચલો હવે આનો જવાબ મળી ગયો. આગળ વધીએ. 1 થી 32 સુધીના આપણે સોલ્વ કર્યા. હવે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 33. ચલો હવે આપણે જો બધા દાખલા ગણવા જઈશું તો એમાં ટાઈમ વધારે જશે. ઓલરેડી તમે 3 કલાક લખીને જ આવ્યા છો પેપર, તો આપણે અત્યારે જસ્ટ એનું ફોર્મ્યુલા જોઈએ અને સીધું સોલ્યુશન કરીએ. બાકી ગણતરી તો તમને ખ્યાલ જ છે, એટલે આપણે ઓવરવ્યૂ જોઈ લઈએ. ચલો સૌથી પહેલા 33 માની રકમ વાંચીએ. y કેપ બરાબર 23.2 માઇનસ 1.2x છે. એના અન્વયોજનમાં એક અવલોકન 6 અને 17નો ઉપયોગ થયો હોય તો x બરાબર 6 માટે y ની અનુમાનિત કિંમતની ત્રુટિ શોધો. હવે ત્રુટિનું ફોર્મ્યુલા શું છે મિત્રો? y માઇનસ y કેપ. હવે એના માટે તમે જો x ની સામે જે આપ્યો હોય એ y કહેવાય. કોઈ પણ દ્વિચલ હોય એમાં પહેલો x હોય અને બીજો y ચલ હોય. તો અહીંયા y મૂકશો આપણે 17 અને y કેપ કેમનો મળશે? તો આમાં તમે x ની જગ્યાએ 6 મૂકશો તો y કેપમાંથી આપણને જવાબ મળી જશે અને એ તમે અહીંયા મૂકશો એટલે એની ત્રુટિ મળી જશે. એટલે પછી આનો જવાબ તમને મળી જાય. હવે નેક્સ્ટ થિયરીનો ક્વેશ્ચન છે. આલેખની રીતની મર્યાદાઓ જણાવો. હવે આમાં આપણને પ્રશ્ન થાય કે આ કયા ચેપ્ટરની છે? તો આ ચોથા ચેપ્ટરમાં સામયિક શ્રેણીનો પ્રશ્ન છે. એ તમે સીધો ચોપડીમાં જોઈ શકશો. નિદર્શ અવકાશની 2 ઘટનાઓ A અને B માટે સંભાવનાના સરવાળાનો નિયમ લખો. જો ઘટનાઓ પરસ્પર નિવારક હોય તો સંભાવનાના સરવાળાનો નિયમ લખો. આમાં 2 સરવાળાના નિયમ માંગ્યા છે. સૌથી પહેલા સંભાવનાનો સરવાળાનો નિયમ P ઓફ A યોગ B બરાબર P ઓફ A પ્લસ P ઓફ B માઇનસ P ઓફ A છેદ B. આ રેગ્યુલર ફોર્મ્યુલા થાય. અને હવે કીધું છે પરસ્પર નિવારક સૂત્ર, તો એમાં આ છેદવાળો ભાગ નીકળી જાય. તો આ થશે પરસ્પર નિવારક હોય ત્યારનું સૂત્ર. પછી છે બર્નોલી પ્રયત્નોના કોઈ પણ 2 ગુણધર્મ. આ પણ થિયરી છે, તમે 2 ગુણધર્મો ચોપડીમાં જોઈ શકશો. એકદમ ઇઝી પ્રશ્ન છે. પછી 37મો પ્રશ્ન.
એમાં n3b એટલે આ આપણને સામીપ્ય સ્વરૂપ આપેલું છે અને આ જે છે એ અંતરાલ સ્વરૂપ છે અને આ બંનેના આધારે b અને k ની કિંમત શોધવાની છે. તો આમાં તમે કોઈ પણ એકની કિંમત a માઇનસ ડેલ્ટામાં મૂકશો, આને કહેવાય a માઇનસ ડેલ્ટા અને આને કહેવાય a પ્લસ ડેલ્ટા. તો આમાં તમે a ની કિંમત મૂકશો તો ડેલ્ટા મળી જશે, તો ડેલ્ટા બરાબર b થાય, એક આ કિંમત મળી જાય અને આના આધારે a પ્લસ ડેલ્ટા એટલે 3 પ્લસ આની જે કિંમત મળે એટલે k મળી જશે. એટલે એ પણ એકદમ સિમ્પલ પ્રશ્ન થઈ ગયો 2 માર્ક્સ માટે. પછી આ જે દાખલો છે એ લક્ષ ચેપ્ટરનો છે, એમાં તમારે અવયવ પાડવાના થશે. કેમ? કારણ કે તમે જોઈ શકો છો છેદમાં x ની જગ્યાએ 1 મૂકશો તો 1 માઇનસ 1 શૂન્ય થશે, તો છેદમાં શૂન્ય ચાલે નહીં. તો આના અવયવ પાડશો એટલે આ જે x માઇનસ 1 છે ઉપર પણ x માઇનસ 1 આવશે, એ ઉડી જશે, કેન્સલ થઈ જશે અને પછી એમાં તમે 1 મૂકી દેશો એટલે લક્ષની કિંમત મળી જશે, લક્ષિત જવાબ. પછી 39મો પ્રશ્ન, એમાં છે fx બરાબર 3x² + 2x + 1 હોય તો f ડેશ x શોધો. f ડેશ x એટલે વિકલિત શોધવાનું છે, પ્રથમ ક્રમનું વિકલિત f ડેશ x. શોર્ટકટ આપણે વાપરીએ, શોર્ટમાં લખો તો 3 × 2 6x થશે +2 +1 નું તો શૂન્ય થઈ જશે, એટલે આ પ્રથમ ક્રમનું વિકલિત થઈ ગયું. અને એના ઉપરથી f માઇનસ 1 એટલે આમાં x ની જગ્યાએ -1 મૂકો તમે તો જવાબ મળી જશે, એટલે -6 + 2 આનો જવાબ આવે -4. એકદમ સિમ્પલ પ્રશ્ન છે 2 માર્ક્સમાં. ચલો આટલે સુધીનું a b c નું સોલ્યુશન થઈ ગયું. ઓલમોસ્ટ તમને કોઈ ડાઉટ હશે નહીં. ચલો હવે વિભાગ ડી 3 માર્ક્સની આપણી સફર સ્ટાર્ટ થાય છે. સૌથી પહેલા છે એક રાજ્યના 2008 થી 2013 સુધીના કૃષિ ઉત્પાદનના પરંપરિત આધારે મેળવેલા સૂચકાંક નીચે આપેલા છે, એના ઉપરથી અચલ આધારે સૂચકાંકમાં રૂપાંતર કરવાનું છે. સૂત્રો આવડે તો દાખલા આવડવાના જ છે મિત્રો. વિભાગ a b c બોર્ડ ઉપર અમે એક્સપ્લેન કરેલા છે. હવે આગળના છે એ માત્ર પ્રશ્નની અંદર સૂત્ર તમે યાદ રાખી લો, ગણતરી તમે આરામથી કરી જ ચૂક્યા હશો, બરાબર? તો સાહેબ આમાં કયું સૂત્ર આવશે? જો જ્યારે અચલ આધારે સૂચકાંક શોધવાનો હોય તો એમાં સૌથી પહેલા તો પ્રથમ વર્ષ જે છે એમાં આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ જ છે, એટલે એમાં 100 લખવાના. પછી એમાં આપણે સૂત્ર પ્રમાણે કિંમત મૂકીશું એટલે એમાં સોલ્યુશન આવી જશે. એક્ઝેક્ટલી. આપણા જેટલા પણ મિશન બોર્ડના મિત્રો પ્રશ્ન પેપર હતા, પ્રશ્નપત્રો હતા, એની અંદર તમે જોયું જ હશે અહીંયા જે ભણેલા છે મિત્રોને કે 40 નંબરના પ્રશ્નમાં સામાન્ય રીતે કાં તો અમે અચલ આધારની રીતે સૂચકાંક પૂછ્યો છે, કાં તો પરંપરિત આધાર. એટલે એક્સપેક્ટેડ પ્રશ્નો જે છે, અનુમાનિત પ્રશ્નો, એ પ્રમાણે અમારા મત પ્રમાણે તો આ પેપરની અંદર લગભગ આમ તો કહી શકાય 99.99%, પણ 95% જેટલું પેપર એનાલિસિસ કર્યું મેં હમણાં થોડી વારમાં જ્યારે મિત સર સમજાવતા હતા ત્યારે. 95% મિશન બોર્ડના 5 પેપર. હવે જે નવા મિત્રો છે એ લોકોને જણાવી દઈએ કે મિશન બોર્ડ છે શું. તો ધ્યાન કોમર્સ ગાંધીનગરમાં આપણી એક સંસ્થા છે, 2002 થી અમારી આ સંસ્થા ચાલી રહી છે, જેની અંદર અમે એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, ઓસી બધા વિષયો, અંગ્રેજી બધા વિષયોનું જે છે એ ટ્યુશન આપીએ છીએ. ઓનલાઈન પણ અમારી યુટ્યુબ ચેનલ છે જેના પર તમે અત્યારે લાઈવ જોઈ રહ્યા છો. મિત્રો બીકોમ એમકોમના પણ ક્લાસીસ ચાલે છે 2002 થી. એટલે અમારા જે અનુભવોનું નિચોડ છે એ અમે અત્યાર સુધી જે છે વર્ગખંડની અંદર તો પીરસતા જ હતા, પણ આજે જ મિત્રો અમે લાઈવ સેશન કર્યો છે. વિદ્યાર્થીઓ ઘણા બધા અમારા કહેતા હતા કે સર તમે લાઈવ સોલ્વ કરાવો પેપર તરત જ, એટલે આજે અમે આ એક પ્રયાસ કર્યો છે. મિત્રો તમે આ વિડીયોને તમારા જેટલા પણ મિત્રો છે ત્યાં સુધી એમને સુધી શેર કરજો. હવે આગળ જોઈ લઈએ કયા સૂત્ર તરફ શું છે. મિત સર જરા નેક્સ્ટ આગળ વધીએ, નેક્સ્ટ પ્રશ્ન તરફ પ્રયાણ કરીએ. હવે પ્રશ્ન નેક્સ્ટમાં શું કહે છે કે સૂચકાંકની ગણતરી કરવાની છે, અર્થઘટન કરવાનું છે. હવે આપ્યો છે ભાર. ભારને આપણે શું લખાય સાહેબ? W. ઓકે, તો W આપી દીધો છે. W. ત્યાર પછી 2014. હવે આધાર વર્ષ નેચરલી જૂનું જ હોય, 2014 છે મિત્રો, એ આપણું આધાર વર્ષ છે, એટલે એના ભાવના આપણે શું કહીશું? આધાર વર્ષ જે એમાં P0 આવશે સર, અને 2015 એટલે જે ચાલુ વર્ષ છે એને આપણે કહીએ છીએ P1. તો હવે સૂત્ર આની અંદર તમારે કયું વાપરવાનું થાય કમેન્ટમાં તમે જણાવી શકો છો મિત્રો, બરાબર? અથવા સૂત્ર આપણે તો લખી જ દો સાહેબ, બરાબર? એકદમ સિમ્પલ છે. સૌથી પહેલા આપણે I શોધીશું, P1/P0 × 100, અને I મળી જાય પછી આપણે એનો ગુણાકાર કરીશું W સાથે, એટલે સૂચકાંક મળી જાય. સૂચકાંક બરાબર
સિગ્મા IW અપોન સિગ્મા W. ગણતરી કરો એટલે પૂરા 3 માર્ક આરામથી મિત્રો આવી જાય. જેને 40મો પ્રશ્ન ના ગમ્યો હોય 41માં ની અંદરથી તૈયારી કરી શકે છે. આની અંદર 12 માંથી 8 પ્રશ્નો. મિત્રો એવા વિદ્યાર્થીઓ છે ધ્યાન કોમર્સના જેમણે 130 માર્કનું પેપર પણ આપણે ત્યાં લખેલું છે મિશન બોર્ડની અંદર, બરાબર. તો પહેલો ધારો કે આગળનો ના ફાવે હોય કોઈને 40 નંબર, તો 41 તો કરી જ ચૂક્યા હશો. ત્યાર પછી મિત્રો સહસંબંધાંકની કિંમત પૂછી છે. નાના સૂત્રો એ આપણે હંમેશા કહેતા આવ્યા છે વિદ્યાર્થીઓને કે તૈયાર કરવાના છે, છોડતા નહીં, કારણ એ હંમેશા આવે છે વિભાગ ડી ની અંદર. તો આની અંદર આપણું જે સૂત્ર છે એ કયું સૂત્ર આવશે? એમાં આવશે R બરાબર સિગ્મા XY માઇનસ N x બાર y બાર ભાગ્યા n ગુણ્યા sx ગુણ્યા sy. સામાન્ય રીતે આપણી ટેસ્ટમાં પણ ઘણા બાળકો સાહેબ અહીંયા નીચેનો n ભૂલી ગયા હોય, કાં તો અહીંયા એની જગ્યાએ આગળ લખી દે, એવું થયું હોય છે. તો એના વિશે તો અમે ઘણી સૂચના આપેલી જ છે. તમે તો આવી ભૂલ નથી કરી ને મિત્રો? કરી હોય તો કોઈ ટેન્શન નહીં. એક્સ્ટ્રા ક્વેશ્ચન લખ્યો હોય તો આરામથી તમારા પ્રશ્નોની અંદર માર્ક્સનો લોસ જરાય નહીં જાય. નેક્સ્ટ પ્રશ્નની તરફ આગળ વધીએ મિત્રો. તો હવે જે છે નેક્સ્ટ વાળા પ્રશ્નની અંદર આપણને નિયત સંબંધ રેખા કીધી છે મિત્રો. નિયત સંબંધ રેખા મેળવવાની હોય તો y કેપ બરાબર જે છે a વત્તા bx. એના માટે આપણને સહવિચરણ આપ્યું છે. હવે એની અંદર b નું સૂત્ર ખાલી યાદ રાખી લો તો કોવેરિયન્સ એટલે કે x અને y વચ્ચેનું સહવિચરણ ભાગ્યા આવશે sx નો સ્ક્વેર. આ b નું સૂત્ર મિત્રો સાચું લખ્યું હોય તો એ તો આપણને ફાવે જ. એ માટે મેં અહીંયા ટ્રીક પણ શીખવાડેલી છે આપણે વર્ગખંડમાં કે a ને સૂત્ર કરતા બનાવો, y બાજુ લઈ જાઓ bx, ત્યારબાદ y કેપ છે એની જગ્યાએ y બાર અને x બાર. તો ઇઝીલી તમે આ કામ કરી શકો. પૂરા માર્ક આની અંદર પણ 3 માર્ક મળે જ છે. અને વર્ષોથી આ 43-44 પ્રશ્નની અંદર આવા પ્રશ્નો સામાન્ય રીતે જોવા મળેલા જ છે મિત્રો. હવે આનો જોડવા ભાઈ છે મિત્રો. આની અંદર જે છે આપણે b નું સૂત્ર વાપરવાનું છે. માહિતી કોષ્ટક વાળી જ છે, અહીંયા કોષ્ટક નથી આપ્યું. ઘણા ઉદાહરણ આપણે આ જ રીતના છે. તો આની અંદર સૂત્ર આવે r ગુણ્યા sy અપોન sx. બાકી એ તો એનો જ રહેવાનો છે. હોટ ફેવરેટ પ્રશ્ન છે, ઘણીવાર પૂછાયો પણ છે મિત્રો. તમે જૂના પેપર બધા સ્ટડી કરેલા જ છે. આગળ વધીએ. હવે મોસમી ઘટક, બરાબર. ટૂંક નોંધ પૂછી છે. થિયરી માટે પણ ખાસ આપણે સૂચના આપી હતી કે વિભાગ સી માં જ પૂછાય છે જનરલી આ બધી ટૂંક નોંધ. પણ અહીંયા વિભાગ ડી માં પણ આ વખતે પ્રશ્ન મૂકી દીધો છે. પણ 12 માંથી 8 છે એટલે જે વિદ્યાર્થીઓને થિયરી પ્રત્યે થોડો લગાવ ઓછો હોય એ લોકો એને સ્કીપ કરી શક્યા હશે, બરાબર. તો આગળ વધીએ મિત્રો. 46મો પ્રશ્ન. પત્તાવાળા પ્રશ્નો બહુ જ આપણે કરેલા છે. બંને પત્તા જુદા જુદા રંગના હોય. હવે મિત્રો અહીંયા રંગ કીધો છે. રંગ એટલે લાલ રંગ અને કાળો રંગ. લાલ રંગના 26 પત્તા, કાળા રંગના પણ 26 પત્તા હોય છે. તો એનો ઉપયોગ કરીને તમે આનો જવાબ આપી શક્યા હશો, બરાબર. બધાની ડિટેલમાં ચર્ચા કરીએ તો મિત્રો મિનિમમ 3 કલાક જેવો ટાઈમ થાય. બોર્ડ પર અમે એક્સપ્લેન કરીએ તો એના બધા જ વિડીયો લેક્ચર મિત્રો અમારા યુટ્યુબ ચેનલને અંદર પ્લેલિસ્ટમાં મૂકેલા જ છે. તમે ચેપ્ટર વાઇઝ અંદર જોઈ શકો છો. તો એ આના સંદર્ભમાં આગળની માહિતી તમને એમાં મળી શકે. અમારા નંબર પણ મેન્શન કરેલા જ છે, બરાબર. બીજો પ્રશ્ન, બંને પત્તા ચહેરાવાળા હોય. હવે ચહેરાવાળા કેટલા પત્તા હોય સાહેબ? ચહેરાવાળા 3 પત્તા હોય છે. કયા કયા? એક રાજા હોય, એક રાણી હોય અને એક ગુલામ હોય. ઓ એટલે 1 માં 3 હોય તો 4 માં તો 12 જ થવાના થશે સર. બસ તો એટલું ખબર પડી જાય તો બલ્લે બલ્લે શાવા પૂરું થઈ જાય આ પ્રશ્નનું કામ. સંભાવના ન ગમી હોય તો આગળ વધો, કારણ આપણી પાસે 12 માંથી 8 પ્રશ્નો છે. ઘણા વિદ્યાર્થીઓના હમણાં ફોન આવી ગયા છે વચ્ચે. એમણે જણાવ્યું છે કે એ લોકોએ 12 માંથી 10 પ્રશ્નોના જવાબ આપ્યા છે અને એમાં એકાદ ખોટો પણ પડી ગયો. એટલે એ લોકોનું બેકઅપ જે છે એના લીધે બચી ગયા, નહીં તો પેકઅપ થઈ જાય. આગળ વધીએ. સંભાવનાની અંદર જે છે આપણને અહીંયા p ઓફ a ડેશ આપ્યું છે. p ઓફ a ડેશ એટલે p ઓફ a ડેશ નું મૂલ્ય આપણે આપેલું હોય તો p એ શોધતા હતા. જસ્ટ ખાલી એક નાનકડો આઈડિયા આપી દઈએ, પછી આપણે આગળ વધવાનું જ છે. તો આના પરથી p એ શોધવો પડે બેટા, ત્યાર પછી જ આગળનું કામ થાય. તો p એ મળી જાય. p ઓફ b આપ્યો છે, a યોગ b આપ્યો છે, તો એના પરથી તમે p a છેદ b ઇઝીલી શોધી શકો. તો એ વખતે તમારે આમાં શોધવાનું છે a છેદ b ડેશ, તફાવત ઘટનાવાળો ભાગ મિત્રો. સૂત્રોની ચર્ચા કરવી છે ખાલી. જેના પર ડેશ ના હોય આગળ લખવાનું માઇનસ p ઓફ a છેદ b. તો મિત્રો p ઓફ a છેદ b ડેશ, અને એ જ રીતે p ઓફ a ડેશ છેદ b માં સૂત્ર થાય p ઓફ b માઇનસ p ઓફ a છેદ b. તો સંભાવનાનો પ્રશ્ન પણ સરસ મજાનો છે.
અરે સાહેબ આ તો ફરી પાછો આવી ગયો દાખલો. એકદમ ઈઝી પ્રશ્ન છે સર. બરાબર, 2 બાળકો વાળી વાત છે. પહેલું બાળક છોકરી હોય તો બંને બાળકો છોકરી હોવાની સંભાવના. આપણે 11માં બી આપણે વાત કરી હતી બાળકોને કે ક્રમચય સંચય વાળો આ દાખલો છે એ 12મા ની અંદર હોય છે અને ઘણીવાર પૂછાય જ છે. અને લો આજે આ પૂછાઈ પણ ગયો. તો મિત્રો તૈયારી જે છે એ 12મા ધોરણની 12માં નથી થતી, એનો પાયો જે છે 11મા ધોરણની અંદર જ મુકાય છે મિત્રો. અને અમે ધ્યાન કોમર્સની અંદર ગાંધીનગરમાં 16 માર્ચ 2026 એટલે આજે 9 માર્ચ છે એક્ઝેક્ટલી આવતા સોમવારથી ગાંધીનગરમાં 12 કોમર્સની આપણી બેચ જે છે શરૂ કરવાના છીએ, જેની અંદર અમે માત્ર 12મું બી નહીં, 2 દિવસ 12મું કરાવીએ છીએ, 1 દિવસ 11મું સબ્જેક્ટ વાઇઝ એકાઉન્ટ અને સ્ટેટ. એટલે બાળકોને બધો જ કોર્સ પૂરો કરી દઈએ છીએ 11th નો. અત્યારે પતી ગયો છે, ટેસ્ટ પણ ઇવન ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ જશે 16 તારીખ પહેલા મુખ્ય વિષયોની. અને બાળકોને અમે 12મા ધોરણની અંદર એકાદ ચેપ્ટર, અડધું ચેપ્ટર ફાઇનલ એક્ઝામ પહેલા પણ કરાવી દેવાના છીએ. બરાબર, તો કોઈને એડમિશન લેવાનું હોય તો રજિસ્ટ્રેશન માટે અમારા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. હવે આગળ વધીએ તો ત્યાર પછી એક ઓર ફેવરેટ પ્રશ્ન આપણને પી ઓફ એક્સ આપ્યું છે. તો સાહેબ આમાં કે ની કિંમત કઈ રીતે શોધવાની? લો સૂત્ર તો સમજાવો બાળકોને. કે ની કિંમત માટે શું કરી શકાય? ચલો હવે આમાં આપણે જોઈશું કે માટે આપણે પહેલા x ની જે કિંમતો આપી હોય એ આપણે વારાફરતી આમાં મૂકીશું સર. સૌથી પહેલા મૂકીશું x ની જગ્યાએ 1 p(1) k/1 + 1 ફેક્ટોરિયલ એટલે થશે k/2 ફેક્ટોરિયલ. હવે ફેક્ટોરિયલ તો આપણે 11મા ધોરણમાં ભણેલા જ છે. આટલું ગણાઈશું તો છોકરાઓ ભાગી જશે આપણું લેક્ચર મૂકીને. આની અંદર ખાલી મેઇન સૂત્ર x k ની કિંમત શોધવા આપણે શું કરતા હતા? સિગ્મા px = 1. સંભાવનાનો સરવાળો હંમેશા શું હોય? 1 હોય. એનો ઉપયોગ કરો, x ની કિંમત મૂકો, k રેડી થઈ જાય અને પછી જે સંભાવનાનું સૂત્ર p ઓફ x ની અંદર છે એમાં તમારે માત્ર 3 મૂકવાનું છે એટલે આપણો જવાબ આપણને મળી જાય. બરાબર, એટલે આની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી 50મો પ્રશ્ન. 50મો પ્રશ્ન તમને યાદ હોય તો આપણે વાત કરી હતી. આ પ્રશ્નની અંદર ગાડી ભાડે જાય એની સંભાવના આપી છે, તો કયું વિતરણ વપરાય? આમાં દ્વિપદી વિતરણ આવશે. દ્વિપદી વિતરણ, એક્ઝેક્ટલી. કારણ ગાડીઓની સંખ્યા જે છે એ અસતત ચલ છે. અસતત માટે તો એક જ વિતરણ ભણી રહ્યા છીએ આપણે, જે છે આપણું દ્વિપદી વિતરણ. તો એનો ઉપયોગ કરી સ્મોલ p દ્વિપદી વિતરણનું સૂત્ર આપણે લખીએ એટલે છોકરાઓ આમ તો ખ્યાલ જ છે, એક્ઝામ આપીને આવ્યા છે એટલે. p of x = ncx * p(x) * q(n - x). પરફેક્ટ. p આપેલો છે આપણને 0.6, q તમને મળી જાય 1 માઇનસ કરો એટલે 0.4. સ્મોલ n માં 4 ગાડીઓ ભાડે આપવાની છે. પ્રશ્ન પૂછ્યો છે 1 થી વધુ પરંતુ 4 થી ઓછી. ઓહો, 1 થી વધુનો મતલબ 2 ગાડી, 4 થી ઓછી એટલે 3 ગાડી. એટલે ખાલી શોધવાનું છે p of 2 અને p of 3. હવે આજે સ્ટેટનું પેપર સરસ જ ગયું છે, તમે લોકો પાર્ટી તો કરશો જ. એની અંદર સૌથી ફેવરેટ શું હોય? આપણા પિઝા. તો જો એડવાન્સમાં તમને પિઝા પાર્ટી માટે પિઝાનો દાખલો અહીંયા આપી દીધો છે, પણ આપણને માત્ર માંગનું વિધેય આપ્યું છે એટલે કે p જે x ના સંદર્ભમાં છે ને સીમાંત આમદની કીધી છે. મિત્રો સીમાંત આમદની એટલે? તો સીમાંત આમદની એટલે આમદનીનું x ની સાપેક્ષે વિકલન કરો તો સીમાંત આમદની, અથવા એને કહેવાય છે માર્જિનલ રેવન્યુ. મિત્રો ઇંગ્લિશ મીડિયમ વાળા કોઈ પણ મિત્રો હોય તો માર્જિનલ રેવન્યુ આપણે MR પણ કહીએ છીએ એની અંદર. બરાબર, તો પ્રશ્ન નંબર 51 સાથે આપણો વિભાગ ડી પૂરો થયો. થોડી વધારે જ ચર્ચા કરી લીધી નહીં સાહેબ? હા. છોકરાઓ કંટાળી તો નથી ગયા ને? બસ હવે વધારે નહીં, ખાલી 15 મિનિટ થોડું જ્ઞાન જે છે એ વહેંચવાની આદત, પીરસવાની આદત પડી ગઈ છે એટલે વાતો કરવામાં તો તમને ખબર જ છે, શિક્ષકો પાછા તો પડે જ નહીં. હવે વિભાગી વિશે તો વિદ્યાર્થીઓ થોડા ચિંતિત હોય છે, તો આ વખતે તમારા પેપરની અંદર તમને ચિંતા થઈ હતી વિભાગી જોઈને? અમારા તો વિદ્યાર્થીઓ જે ધ્યાન કોમર્સ, આમ તો તમે બધા જ વિદ્યાર્થીઓ અમારા છો, પણ ધ્યાન કોમર્સના વિદ્યાર્થીઓ છે એમને અમે વિભાગી માટે વિશિષ્ટ રીતે તૈયાર કરેલા. એમને કીધું તું ટેસ્ટ પેપર બરાબર તૈયાર કરજો. અને એની અંદર હવે પહેલો પ્રશ્ન સામાન્ય વિદ્યાર્થીઓ એટલે આપણે જે રેગ્યુલર છે એના માટેનો છે. આ પ્રશ્નની આપણે ટેસ્ટની અંદર ઘણી વાર પૂછ્યો છે. બરાબર, અને એ જ દાખલો અહીંયા દેખાય તો વિદ્યાર્થીઓને આનંદ થઈ જાય. મિશન બોર્ડના 5 માંથી લગભગ 2 પેપરની અંદર તો અમે આ દાખલો મૂક્યો જ તો, કારણ અમને જજમેન્ટ હતું જ કે આ દાખલો પૂછાશે કદાચ, જે આજે આવી ગયો છે. દ્રષ્ટિવિહીન વિદ્યાર્થીઓ માટે જે છે એના માટે પ્રમાણે વિતરણના ગુણધર્મો છે એટલે એની આપણે ચર્ચા કરવાની નથી, એ પણ આપણે બુકમાં હોઈ શકે છે, જોઈ લેવાનું. સામાન્ય વિદ્યાર્થીઓ માટે ત્યાર પછી નફો.
નફાને આપણે કહીએ છીએ પી બરાબર આર માઇનસ સી. તો મિત્રો આર એટલે જે છે આમદનીનું વિધેય, સી એટલે ખર્ચનું વિધેય. અહીંયા આપણને આપેલું જ હશે, નફાનું વિચરણ આપેલું છે, બરાબર. નફાનું વિચરણ આપણને આપેલું છે, થોડું ચેપ્ટર મિક્સ થઈ ગયું એક્સાઇટમેન્ટમાં મિત્રો. તો વિચરણ આપ્યું છે એટલે આપણે એના પરથી સિગ્મા મળશે. હજુ આપણે છીએ ત્રીજા ચેપ્ટરમાં જ. એટલે સિગ્માનું વર્ગમૂળ કાઢો મિત્રો, તો 225 નું વર્ગમૂળ 15 થશે અને 2 શૂન્ય એટલે 150 આવે. ત્યારબાદ જે દૈનિક નફો જે છે પૂછવામાં આવ્યો છે એની સંભાવના આપી છે, સરેરાશ પૂછ્યું છે એટલે કે મ્યુ શોધવાનું છે મિત્રો. તો આ દાખલા જે છે ઊંધા દાખલા, એમાં વધારે વિદ્યાર્થીઓને તકલીફ પડે છે. પ્રેક્ટિસ આપણે કરાવી હતી. તો ત્યાર પછી એ જે કિંમત છે એના ઉપરથી ઝેડ શોધવાનો, અને ઝેડ નું મૂલ્ય મળી જાય મિત્રો, ત્યાર પછી તમે આરામથી મ્યુની કિંમત શોધી શકો, કારણ સિગ્મા આપેલો છે, એક્સ પણ આપેલો છે. તો આ પ્રશ્ન કદાચ તમને એવું હોય કે ભાઈ નથી કરવો, ઉલટો છે, એ ઉલટા પ્રશ્ન એટલે કે કોષ્ટક પરથી એક્સ શોધવાનો, મ્યુ શોધવાનો, સિગ્મા શોધવાનો, એવા પ્રશ્નો આપણે જોયેલા છે. તો એ કદાચ છોડવો હોય તો તમે ક્યારે છોડી શકો, એના માટે પણ આપણે ચર્ચા કરી હતી કે ભાઈ લક્ષ્ય અને વિકલન તો છોડવું જ નહીં. ઘણા વિદ્યાર્થીઓને એના સાથે શરૂઆતમાં તકલીફ હોય જ છે કે નથી ગમતું. હું આજે વાત કરું છું મારા ધ્યાન કોમર્સના વિદ્યાર્થીઓ માટે કહીશ, કારણ મેં એમને ભણાવેલા છે. પણ છેલ્લે જ્યારે મિશન બોર્ડની પરીક્ષા આવી ત્યાર પછી ધીરે ધીરે વિદ્યાર્થીઓ લક્ષ્ય અને વિકલન તરફ આગળ વધી જ રહ્યા છે, અને એ લોકોએ આ પરીક્ષામાં જે આ પ્રશ્ન પૂછ્યો છે આગળનો એના તરફ પ્રયાણ કરેલું જ હતું. હવે 53માં એ જાડે એની સાથે બી પણ આપેલો છે, બરાબર. તો બી જે છે ફક્ત દ્રષ્ટિવિહીન વિદ્યાર્થીઓ માટે આપેલો છે આ લોકો આની અંદર, બરાબર, ઘટત્વ વિધેય સાથે સંલગ્ન. ત્યાર પછી હવે 54માં જતા રહીએ, એટલે આપણે વિદ્યાર્થીઓ માટે 53 એ જ આવે રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે. ત્યાર પછી અત્યાર સુધીના વિભાગની અંદર આવા વિધેયવાળા દાખલાઓ છે ઓછા પૂછાયા છે, વધારે નથી પૂછાયા, પણ પ્રેક્ટિસ કરી હોય તો કોઈ કષ્ટ નથી. આની અંદર તમે fx પ્લસ h શોધો તો વર્ગમૂળમાં x પ્લસ h થાય, fx ની જગ્યાએ વર્ગમૂળમાં x મૂકો અને ત્યારબાદ એનું લક્ષ કરી લઈએ. તો આની અંદર આપણે જે છે અંશ અને છેદને ગુણાકાર કરવો પડે વિરુદ્ધ નિશાની, એટલે પ્લસ સાથે કરણી કહી શકાય ગણિતના સંદર્ભમાં, એ લેવી પડે અને ત્યારબાદ ઇઝીલી તમે આનો જવાબ લાવી શકો. એટલે પહેલો પ્રશ્ન, સપોઝ હું વિદ્યાર્થી છું, મને વધારે ગમે, મેં એ ગણ્યો, મેં 53 એ છોડી દીધો, સપોઝ હું 54 કરી રહ્યો છું. એટલે હવે છેલ્લું જે છે એ એક્સપેક્ટેડ હોય છે પ્રશ્ન. તો ત્યાર પછી 54 પછી 55મો પ્રશ્ન, દરરોજ x ટન ઉત્પાદન કરવા માટે મિત્રો અહીંયા જે છે એક વસ્તુનું 1 ટન દીઠ ઉત્પાદન ખર્ચ 10x² પ્લસ આપેલું છે આપણને અહીંયા, બરાબર. હવે થોડું અહીંયા પ્રિન્ટ જે PDF આવી છે એમાં આછું છે એટલે હું વ્યવસ્થિત કરી દઉં છું, 10x² 1000x. હવે આ જે છે એ આપણને ખર્ચ લખેલું છે, ઉત્પાદન ખર્ચ, એ ખર્ચ આપેલો છે મિત્રો. તો ખર્ચ આપ્યો હોય તો પ્રશ્નને પૂછ્યો છે કે કેટલા ટન ઉત્પાદન કરવાથી ન્યૂનતમ ખર્ચ થશે મિત્રો. હવે એના માટે તમારે શોધવાનું શું, તો dc/dx શોધી લેવાનું મિત્રો. ત્યારબાદ આપણે યાદ હશે ખર્ચ હંમેશા લઘુત્તમ હોય એટલે બીજી કક્ષાનું વિકલન આપણે કરીએ, અને એ જો ગ્રેટર ધેન 0 ધન આવે તો આપણે કહીએ છીએ ખર્ચ જે છે એ ન્યૂનતમ થાય. બસ એ જ સાબિત કરવાનું છે. સી રેડી છે, વિકલન કરો, કિંમત જે છે એના માટે વચ્ચે સ્થિર કિંમતો શોધવી પડશે મિત્રો, એટલે કે dc/dx બરાબર 0, અને ત્યારબાદ તમે જવાબ લાવી શકશો. સમય આપણે વધારે નથી બગાડતા, આગળ વધીએ હવે. તો ત્યાર પછી નેક્સ્ટમાં વિભાગ F. હવે જો મિત્રો આની અંદર જે છે આપણને વપરાશ આપી દીધો છે, કુલ ખર્ચ આપ્યું છે. તો શું કરીશું મિત્રો, શું લાગે સાહેબ? આ દાખલો થોડોક આ વખતે ટ્વિસ્ટ કર્યો છે. હા, અગાઉના પેપરમાં બી હતું, વચ્ચે તો 5 વર્ષ સુધી એક જ દાખલો પૂછતા હતા, એટલે છોકરાઓને એ પ્રશ્ન ગમી ગયો હતો. આની અંદર વપરાશ આપી દીધો છે, કુલ ખર્ચ. વપરાશને શું કહેવાય સંકેતમાં સાહેબ, લો સમજાવો તમે. વપરાશ હવે આમાં વપરાશ એટલે જથ્થો, આપણે Q0 લઈશું, આધાર વર્ષ છે એટલે એક્ઝેક્ટલી ચાલુ વર્ષનો જે વપરાશ છે એટલે એને Q1 લઈશું. ખર્ચને કહેવાય P0 Q0 આધાર વર્ષ માટે, અને P1 Q1 ચાલુ વર્ષ માટે. તો મિત્રો હવે કોષ્ટકમાં ફેરવવામાં આવે, તમને ખબર જ છે આપણી પાસે શું નથી, P1 નથી અને Q1 નથી. તો P1 ને આપણે ફેરવી લેવું પડે, P0 Q0 ભાગ્યા Q0 કરશો એટલે P0 મળશે, P1 Q1 ભાગ્યા Q1 કરો એટલે P1 મળે, અને પછીની પ્રક્રિયા સરળ થઈ જાય, આરામથી તમે એ વસ્તુ કરી શકો. અને એમાં પણ એકદમ સિમ્પલ છે, ફિશરનું સૂચક IF શોધવાનું છે. હા, એટલે એ તમે ઈઝીલી કરી શકો. લાસ્ટ પેયર શોધો પછી કરો પાસે લાસ્ટ પેયર,
કે સીધું સૂત્ર વાપરો, બંનેમાં ચાલશે મિત્રો. ત્યારબાદ આવી જઈએ 57મો પ્રશ્ન. જનરલી મિત્રો આપણને સહસંબંધાંકના પ્રશ્નમાં કાર્લ પિયર્સનનો પ્રશ્ન જોવા મળે જ, નેચરલ વસ્તુ છે. આંકડાઓ મોટા હોય તો યુવી વાળું સૂત્ર વાપરવાનું, એ આપણે ધ્યાન કોમર્સમાં આપણે વારે ઘડીએ કીધેલું છે. ઘણા વિદ્યાર્થીઓ XY વાળું સૂત્ર જ વાપરે છે. હવે આજે ચેક થઈ જશે બધાની કેપેસિટી. બરાબર તમે છે, ભાઈ સર. આટલા મોટા આંકડાઓ હોય ને x નો વર્ગ કરો, y નો વર્ગ કરો, તો થોડુંક એમાં ધીરજની કસોટી તો થાય જ. એટલે જેને યુવી વાપર્યું હશે એને ફટાફટ થયો હશે, XY વાપર્યું હોય તો તકલીફ નથી. આંકડાઓ થોડા લાખોમાં કરોડોમાં ગયા હશે નહીં? બરાબર છે સર. અને આમાં આપણે જોઈ શકીએ છીએ બધામાં ડબલ ઝીરો કોમન Yes. છે, એટલે ભાગ્યા 100 આપણે કરી શકીએ અને છીએ. નીચે વાળામાં બધા 5 ના ગુણાંકમાં છે જ, હા. તો 5 વડે ભાગીને તમે યુવી કરી શકો. ચલો ત્યાર પછી નેક્સ્ટ એની નીચે જઈએ. 58મો પ્રશ્ન શું કહે છે જો હવે, ક્રમાંક સહસંબંધાંક. પેટર્નની અંદર મિત્રો ઘણી બધી વાર એવું પણ થયેલું છે કે વિભાગ ડી ની અંદર ક્રમાંક સહસંબંધાંકનો નાનો દાખલો મૂકી દે, તો એફ ની અંદર બંને જે દાખલા છે એ કાર્લ પિયર્સનના પણ આવેલા છે. પણ આ વખતેના પેપરમાં અમે સેટ કર્યા, એમાં આપણે લગભગ બધામાં આ જ રીતે સેટ હા, કર્યું હતું કે same ભાઈ કાર્લ pattern. પિયર્સન અને બીજો ક્રમાંક ક્રમાંક સહસંબંધ, સ્પીયરમેનની રીત. અને ક્રમાંક સહસંબંધાંકની રીતની તો પ્રેક્ટિસ બધાએ કરેલી જ હોય. એટલે D5 માટે તમારે ક્રમ આપવા પડે. કોઈ પુનરાવર્તન છે? પુનરાવર્તનમાં હા, જો 40 છે, હા, આમાં બરાબર? 40. ઉપરવાળામાં 40 ત્રણ વાર આવી ગયો છે, 1 2 3. પછી નીચેવાળાની અંદર જોઈ શકો તો 750 બે વાર છે. તો માત્ર 2 અવલોકનોનું પુનરાવર્તન છે, એટલે ઇઝીલી તમે કરી શકો. બરાબર? એટલે 58મો પ્રશ્ન ક્રમાંક સહસંબંધાંકનો પ્રશ્ન, ઈઝી પ્રશ્ન કરી શક્યા હશો ઇઝીલી. કોઈ કે ધારો કે એવું કર્યું હોય કે ભાઈ પહેલો પ્રશ્ન છે, આગળ જે પેલો વપરાશ વાળો જથ્થા વાળો એમાં સેટ ના થયું, એ છોડી દીધો. કોઈ કહે કે ભાઈ મારે પેલો આગળ યુવી વાળું નહીં કર્યું, 15,900 છે ને તો XY ની જ રીત કરી હતી, એ બંને છોડી દીધા. તો હવે બાકીના એમને કમ્પલસરી કરવા પડે. પણ બાકીનાની અંદર પણ મિત્રો આપણને મોજે મોજ જ છે. કેમ? કારણ એ ચેપ્ટર કયું આવવાનું છેલ્લે સાહેબ? હવે સામયિક શ્રેણી અને નિયત સંબંધ. યસ. તો એ ચેપ્ટર્સની અંદર તો આરામથી તમે પૂરા માર્ક મેળવી શકો. હવે આની અંદર આપણને નિયત સંબંધ રેખા મેળવવાની છે અને ભાવ પરથી અંદાજ મેળવવાનો છે. ઇઝીલી કરી શકો. બે આંકડા વાળા. આમાં તમારો ફેવરેટ XY વાપર્યો જ હશે તમે લોકોએ. શું કેવું? એકદમ 100% સર. બધા XY વાળી ફોર્મ્યુલાનો જ ઉપયોગ કર્યો હશે. ખાલી છેદમાં વર્ગમૂળ 2 માં ના લખાઈ જાય. X વાળું જ આવે ખાલી આમાં છેદ. એ આપણે જણાવ્યું હતું ઘણી બધી વાર. અને ટેસ્ટમાં ઘણાએ ભૂલ બી કરી હતી. સહસંબંધ વાળા સૂત્ર તમે નિયત સંબંધમાં વાપરો તો માર્ક્સ કઈ રીતે આપી શકે પેપર ચેક કરવા વાળા? ચલો ત્યાર પછી 60મો પ્રશ્ન સુરેખ સમીકરણ. જો ઉપરવાળો 59માં આવડે તો 60મો તો તમને કોણ રોકી શકે? ખાલી સૂત્રમાં ફેરફાર થાય. વલણનું સૂત્ર આપણું જે છે y બરાબર a + b t. આની અંદર t આવે, બાકી કોઈ ચેન્જ નહીં. અને આમાં b ની અંદર સૂત્ર આખું ty વાળું, એટલે xy જે તમને બહુ ફેવરેટ હોય એ તમે હવે 59માં પણ વાપરી શક્યા હશો અને 60માં પ્રશ્નમાં પણ વાપરી શક્યા હશો. હવે છેલ્લા વિશે તમે કહી દો. હવે એન્ડિંગ કરીએ હેપી. હવે આ સાઈડમાં તો ઓલમોસ્ટ 5 જ કિંમતો છે, એટલે એકદમ નાનકડી ગણતરી થઈ ગઈ. અને yes. હવે છેલ્લો પ્રશ્ન જે છે 4 વર્ષીય ચલિત સરેરાશ આને કીધો કહેવાય છે. લાસ્ટ એકદમ બોલ simple. ઉપર આમ કહીએ તો બોર્ડમાં સિક્સર કહેવાય. હા. 4 વર્ષની સરેરાશની રીતમાં ઘણા વિદ્યાર્થીઓ એક લીટી છોડવાનું ભૂલી જાય છે, ગણતરી થોડી જટિલ રીતે કરતા હોય. પણ ઓવરઓલ જે છે વિભાગ F માં પણ કોઈ પ્રશ્ન નહીં. સારામાં સારી રીતે પેપર બેલેન્સ કર્યું છે મિત્રો. 100 માંથી આ વખતે 100 તો ઘણા બધા વિદ્યાર્થીઓ લઈ આવે છે. સાચી વાત છે સર. એકદમ જે પણ આપણે મહેનત કરાઈ છે એ પ્રમાણે તો ઓલમોસ્ટ આવવા જોઈએ. મિનિમમ 10 ઉપર આવશે. હવે આપણા સેશનની અંદર ઓલમોસ્ટ મિત્રો લગભગ કલાક 55 મિનિટ જેવું તો થઈ ગયું છે. જે પણ મિત્રોએ આગળ આ સોલ્યુશન અધવચ્ચેથી જોઈન કર્યું છે, પહેલાનું જોયું નથી મિત્રો, તો તમે થોડી વાર પછી એ પ્રોસેસ્ડ વિડીયો આરામથી જોઈ શકો. જે આની લિંક બીજા મિત્રોને પણ શેર કરજો. અને ધ્યાન કોમર્સ જે છે ગાંધીનગરમાં, એના વિશે પણ તમે તમારા મિત્રોને જાણ કરી શકો છો. અને બાકી જે છે 11મા ધોરણ, 12મું, ફર્સ્ટ યર બીકોમ, સેકન્ડ યર, થર્ડ યર, ઇવન MCOM સુધીના બધા જ સેશન અમારા ઓલરેડી રેકોર્ડેડ લાઈવ તો નથી પણ રેકોર્ડેડ અમે મૂકેલા જ છે. અને થોડા સમયમાં અમે બીજા વિડીયો લેક્ચર્સ જે છે લાઈવમાં જવાના જ છીએ. બીકોમ માટે ઘણા વિદ્યાર્થીઓના જે છે એ રિક્વેસ્ટ હોય છે કે ભાઈ અમે જે છે ગાંધીનગરમાં નથી, અમે ગોધરામાં રહીએ છીએ, વલસાડમાં રહીએ છીએ. અને ઘણાને જ ગુજરાત યુનિવર્સિટીમાં અહીંયા ભણતા હોય અને ગામડે ગયા હોય તો એમને જરૂર પડે છે. તો એમના માટે હવે નેક્સ્ટ થોડા સમયમાં અમે શરૂ કરવાના છીએ આખી સિરીઝ લાઈવ સેશન કોલેજના વિદ્યાર્થીઓ માટે.
અને હા ભૂલતા નહીં 4 તારીખે હોળી હતી, આઈ મીન ધૂળેટી હતી, ત્યારે આપણું ભૂલથી પેપર એકાઉન્ટ આવી ગયું હતું. હવે એ ક્યારે આવવાનું છે? 17 માર્ચ. તો 17 માર્ચ અને એની અગાઉના પેપર વચ્ચે 4 થી 5 દિવસનો ગેપ છે મિત્રો. તો ફૂલ ઓન લાઈવ સેશન્સ તમારા માટે છેલ્લા 5 દિવસ 17 તારીખ પહેલા ચોક્કસ જોવા મળશે. એની અંદર વિભાગ A, B, C, D બધા જ વિભાગો જે છે એને સમજાવશે દર્શન સર, જે મારા મોટા ભાઈ છે. મિત સર આપણા વિદ્યાર્થી છે અમારા, અને અત્યારે ગુજરાતી મીડિયમ અહીંયા સરસ રીતે ભણાવે જ છે, બરાબર. તો આજના સેશનમાં મિત્રો આપણે આ પેપર સોલ્યુશન પૂરેપૂરું પૂર્ણ કરીએ છીએ. કંઈ કહેવાનું ખરું સાહેબ? રેડી સર, ઓલમોસ્ટ બધી ચર્ચા આપણે થઈ ગઈ છે અને હવે આશા રાખીએ કે એકાઉન્ટન્સીનું પેપર પણ આટલું સરસ ઇઝી આવી નીકળશે. જાય અને એમાં પણ 100 માંથી 100 લાવનારા આપણા વિદ્યાર્થીઓ મોસ્ટલી બધા આવી કારણ જાય. આપણે સ્લોગન આપણું એક જ છે, વર્ક હાર્ડ એન્ડ યુ You વિલ will સક્સીડ. ઓલ ધ બેસ્ટ ફોર અધર પેપર્સ ગાઈઝ. જય માતાજી, થેન્ક યુ એન્ડ ટેક કેર. એક સબસ્ક્રાઇબર ના